માધવપુરનો માંડવો ને જાદવપુરની જાન, પરણે રાણી રૂકમણી અને વર દુલ્હા કોણ? સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન. ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના વિવાહની યાદમાં યોજાતો મેળો એટલે માધવપુરનો મેળો. પૂર્વ અને પશ્ચિમ ભારતનું મિલન એટલે માધવપુરનો મેળો. કારણ કે આ મેળામાં પશ્ચિમ ભારતના જે આપણા 7 સિસ્ટર રાજ્યો છે, એટલે કે સિક્કિમ, મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, આ 7 રાજ્યો છે એ પણ આ મેળામાં આવે છે. એટલા 2 ભારતના છેડાઓ જ્યાં ભેગા થાય છે એ મેળો એટલે માધવપુરનો મેળો. ભગવાન શ્રી રામના જન્મોત્સવની સાથે શરૂ થતો અને માધવપુરમાં શરૂ થતો અને દ્વારકામાં પૂર્ણ થતો મેળો એટલે માધવપુરનો મેળો. કારણ કે આ મેળામાં તમને એવું લાગશે કે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના લગ્નોત્સવમાં આપણે આવ્યા છીએ, એના વિવાહમાં આપણે આવ્યા છીએ. એવી રીતના આખા ભગવાન શ્રી કૃષ્ણના વિવાહ થાય છે, એના મામેરા ભરાય છે, ફુલેકું નીકળે છે અને જાન પરણી અને દ્વારકા જાય છે. આ મેળો એટલે માધવપુરનો મેળો. ગુજરાતની ખમીરવંતી ધરા એટલે કે ખેડ પ્રદેશની સંસ્કૃતિ અને એનું લોકજીવન ઉજાગર કરતો મેળો એટલે માધવપુરનો મેળો. રામનવમીથી 5 દિવસનો આ મેળો હોય છે દર વર્ષે, અને 5મે દિવસે જાન પરણી અને દ્વારકા જાય છે. ભગવાન શ્રી કૃષ્ણના વિવાહ તમે સાક્ષાત તમારી નજરોથી જોઈ શકો એવો જ્યાં માહોલ હોય છે, એવો જ્યાં અદ્ભુત આનંદ હોય છે, મેળો એટલે માધવપુરનો મેળો. અને પૂર્વ અને પશ્ચિમ ભારતનું મિલન એટલું માત્ર મેળા પૂરતું નહીં, પણ જે સાંસ્કૃતિક કાર્યક્રમ થાય છે એમાં 7 રાજ્યોની કલાકૃતિઓ પીરસાય છે અને એના બધા નૃત્યો રજૂ થાય છે, એની લોકજીવન, એની કલાઓ રજૂ થાય છે. તો સાથે સાથે આ વિસ્તારનો મહેર સમાજનો પ્રખ્યાત મણિયારો અને સાથે બીજા અનેક લોકનૃત્યો પણ આ સાથે ઉજવાય છે. તો પૂર્વ અને પશ્ચિમ ભારતનું મિલન એટલે કહેવાનું છે આ મેળાને. તો ઇન ફ્યુચર તમે દ્વારકા સોમનાથ નીકળો તો રામનવમીની આસપાસ નીકળો તો 5 દિવસ સુધી આ મેળાનો તમને ચોક્કસ લાભ મળશે. તો મેળે આવે ને મેળે જાય અને લોકો મેળામાં ભેગા થાય અને સાથે ગુજરાતના પ્રખ્યાત કલાકારો પણ આ મેળામાં પોતાની કલા પીરસે છે. તો હસ્તકલાના એટલા સ્ટોરો હોય છે અને બધી જ જે લોકજીવનની જે સંસ્કૃતિઓ છે એ પણ આ મેળામાં તમને જોવા મળશે. તો અચૂક એક વખત માણજો માધવપુરનો મેળો. જોડાયેલા રહેજો મોજે ગુજરાતની સાથે.